આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રને જે રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે અને જે રીતે સમગ્ર દેશમાંથી અને વિશ્વની કેટલી એક્સપોર્ટ કંપની કરતી મસાલા કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે એને હિસાબે કદાચ ગુજરાતનો નહીં ભારતનો ઇતિહાસ કહી શકાય એવડી ધાણાની આવક આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આશરે લગભગ 1.5 લાખ કરતાં પણ વધારે ગુણીની આવક થઈ છે અને એને હિસાબે કાલે ખૂબ જ લાંબી લાઈનો લાગી હતી. ઘણા મને એવા ફોન આવ્યા હતા લોકોના કે આટલા બધા ખેડૂતો લાઈન લઈને રોડ ઉપર ઊભા છે તો આની કંઈક માર્કેટિંગ યાર્ડે વ્યવસ્થા કરવી જોઈએ. પણ અમારા માટે નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગૌરવની વાત છે કે આખા દેશના વેપારીઓ અહીંયા ખરીદી કરવા આવે છે, એને હિસાબે અહીંયા ખેડૂતોને ભાવ મળે છે. આ વર્ષે ખેડૂતોને ધાણાના ભાવ જોવો તો 1100 થી 2300 રૂપિયા જેવા ધાણાના ભાવ છે, જ્યારે ધાણીના ભાવ 1250 થી 3600 રૂપિયા જેવા ધાણીના ભાવ ખેડૂતોને મળે છે. કાલે હું કેટલા ખેડૂતોને મળ્યો હતો પ્રમ દિવસે, તો બધા ખેડૂતો ખૂબ રાજી હતા અને છેક જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો પોતે મહા મહેનતે પકાવેલો માલ એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવાનું પસંદ કરે છે અને એને હિસાબે કાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર એક તો હાઈવેનું કામ ચાલુ છે અને ઓચિંતાના ખેડૂતો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વાહન લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. તમને વાત જાણીને અચરજ થાય કે કાલના દિવસમાં 1.5 લાખ બોરી એક જ સાંજે એક જ રાતે 1.5 લાખ ગુણી ધાણાની આવક હતી, 30,000 ગુણી ઘઉંની આવક હતી અને 35,000 ગુણી ડુંગળીની આવક હતી. તો આ બતાવે છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે અને ખેડૂતો અમારા ભગવાન છે. અમે અહીંયા ખેડૂતોની વ્યવસ્થા કરી છે, ખેડૂતોને ભાવ વધારે મળે એના માટે પ્રયત્ન કરી છે. એટલે ખેડૂતો 10-12 માર્કેટિંગ યાર્ડ વચ્ચે મૂકી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પસંદ કરે છે. આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે કાલે હજારો વાહનો જ્યારે લાઈનમાં ઊભા હતા ત્યારે એક ડમ્પર વાળાએ એક ટેમ્પાની અંદર એક ગુણી તૂટી. હવે લાખો ગુણીની આવકમાં એક ગુણી તૂટી, એમાં એવી મોટી હડકંપ મચાવી દીધી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈને ધ્યાન જ રહેતું નથી. ખેડૂતો હેરાન થાય છે. આ ખેડૂતો હેરાન થતા નથી. આટલા લાખ ખેડૂતો અહીંયા આવે છે, ખેડૂતોનો પ્રેમ બતાવે છે અને ખેડૂતોનો પ્રેમ જીતવો એ સહેલો નથી. ખેડૂતોને અહીંયા ભાવ મળે છે એને હિસાબે ખેડૂતો આવે છે. અને હજી તમને કહી છે કે હજી વિશ્વની જેટલી કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા નહીં આવતી હોય એ બધી જ અહીંયા બોલાવશું, આવશું. એનું કારણ એ છે કે અહીંના ખેડૂતોને જાજો ભાવ મળે, સૌરાષ્ટ્રના ખેડૂતોને. એ જ અમારી અપેક્ષા છે અને ખેડૂત અમારો ભગવાન છે. ખેડૂત અહીંથી હસતા હસતા જાય છે ને એનું સર્ટિફિકેટ અમારે એકદમ સરસ મળે છે.